સ્ટોર રૂમ બનાવ્યો, ચાલો કર્યું. એના પછી કામ કરાયું, અમને એલિવેશનનું બતાવ્યું, આ રીતનું એલિવેશન આવશે, આવા પટ્ટા આવશે, અને તેવા પૈસા થાય ને સાહેબ, તેવી હાજરીઓ બી થાય, એમાં ટાઈમ જાય. અમે પાલકો કેવી ખતરા વાળી પાલકો, દાંડકાના ઠેકાણાની, ટેકાના ઠેકાણાની, બંબુના ઠેકાણાની પાલક તૂટેલી ફાટેલી ઉપર ખતરો મોલ લે, અને આજે આવી રીતે કરે અમને, કેટલું અમારી હાથમાં પડે વિચાર કરો તમે. આવી રીતે ગદ્દારી કરી અમારે હાથે શેકીએ, અને આજે ખાલી 45,000 પકડાવે અમને, એની શરમ આવી જોઈએ. એની 2-3 કંપની ફેક્ટરીઓ છે સાહેબ દોસ્તો, એને 3-4 ફેક્ટરીઓ છે, એની શરમ આવી જોઈએ. નમસ્કાર દોસ્તો, હું અમૃતસર તમારો ભાઈ. હવે કંઈક દિવાળી આવી ગઈ છે, બધા કામો સમાપ્તિ થઈ ચૂકી છે, પણ શેઠિયા પૈસા હાલવામાં હા ના કરી. કેમ કે એમની કામ કરાવતી વખત સારું લાગ્યું, અને પૈસા આપતી વખત આમ થાય છે. શું કરવાનું દોસ્તો, 2,30,000નું બિલ તમારી સાથે બી થઈ શકે, સાવધાન થઈ જજો. કેમ કે સોશિયલ મીડિયાનો સહારો મેં એના માટે લીધો છે, કેમ કે મારા પૈસા આપવાનું ના પાડે છે. સાચી હકીકત કહું છું તમને, આ પાછળ મારી બારી દેખાતી હશે, આખું તમામ કામ ત્રણ માળ સુધીનું મારું કામ કરેલું છે. મારી મજૂરી થાય છે 2,30,000, અને એ આપવા કહે છે મને 1,45,000. મારો મેળામાં પડતો નથી, મારી હાથે ધોકાધડી થાય છે દોસ્તો. આવી રીતે તમારી હાથે ધોકાધડી ના થાય, એને માટે મેં આ બ્લોગ અપલોડ કરું છું. અને લાસ્ટ તક જોજો. તમારે આમાં શું કહેવું છે મને કમેન્ટમાં જરૂર કરજો, બરાબર? અને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ, ફોલો અમને જરૂરથી કરજો. કેમ કે મારા જોડે ગદ્દારી એવી રીતે થાય છે. શૈલેષ બી મારી હાથે છે, મારી ઘેરથી બી છે, મનીષા છે, મેં છું, 4 જણા અમે રાત દિવસ કોઈ જગ્યાએ અમે 2 વાગ્યાથી પછી કામ નથી કર્યું દોસ્તો. 115 રૂપિયા આપતા હતા, તારનું મિસ્ત્રીનું કામ કરું છું, અને આ સુધી હું કામ કરી રહ્યો છું. અત્યારે 1,000 રૂપિયા કારીગરના મિસ્ત્રીના થઈ ગયા, મજૂરના 500 રૂપિયા થઈ ગયા, અને ઘણી જગ્યાએ 1200 રૂપિયા થઈ ગયા છે. અને આ માણસે મને લાલચ આપી અને ખોટી રીતે ફસાવી, માનહાનિ કરી છે મારા હાથે. તો એવી રીતે તમારી હાથે ના થાય તો સાવધાનીથી કામ કરજો, અને આ રીતે કરજો, એનું ખાસ ધ્યાન રાખજો. ભોળવાઈ નહીં જતા, મેં ભોળવાઈ ગયો છું. આ કન્ટિન્યુઅસ સોગંદ ખાઈને કહું છું કે આવી રીતે બીજી વખત મારા ભાઈ નહીં થવું જોઈએ, મારા ભાઈઓને, મારા ઓડિયન્સને, મારા જે બી મારા ફોલોવરો છે એમને બી આવી રીતે ગદ્દારી નહીં થવી જોઈએ. આપણે મહેનત કરીને જ પૈસા લઈએ છીએ. તમે જોયા છે મારા બ્લોગ, હંમેશના માટે હું બ્લોગ તમારી અપલોડ કરું જ છું, કાયમ ડેલી સર્વિસ. અને આજે આવી રીતે મારી હાથે ગદ્દારી થાય તો કેવું લાગે? મારી આત્મા અત્યારે મારી ભળે છે. મેં આની માથે તો રેલો પોગોમાં ગયો છે ને તળવે, તારે મેં આ મકાન એવું કર્યું છે. અને તોડી કેટલું એ બેકર તમને દેખાતું હશે બ્લોગની અંદર. અહીંયા વિડીયો સ્ક્રીનશોટ હું મૂકી દઈશ, અને આમાં PDF બી મૂકી દઈશ. અને એગ્રીમેન્ટ જૂઠું બનાવ્યું છે મારી હાથે, ખેલ બનાવ્યો છે. એગ્રીમેન્ટ કોની કહેવાય? મેં બી જાણું છું, તમે બી જાણો છો. એગ્રીમેન્ટ કોની કહેવાય? કે 100 અને 50નો ઇસ્ટામાં આમે સહી કરેલી હોય, અને આમે એનું એક ઝેરોક્સ મારી જોડે હોવું જોઈએ, એમ કહેવાય એગ્રીમેન્ટ. અને ચોપડીમાં લખી એને કે આ તારી સહી છે, મને 2 લીટી લખી મંચાવી, અને એને ધોકાથી મારી સહી લઈ લીધી, અને પછી બધું લખી દીધું કે આ તારામાં આવે, આ તારામાં આવે, આ તારામાં આવે. 3માં 1 મકાનનું કામ રાખેલું, મને 3 મકાનના કામ કરાવ્યા. એ બી સ્ક્રીનશોટ હું અહીંયા મૂકી દે, આખું PDF મૂકી દઈશ. અને રાખ્યા પહેલાં મેં એમ કીધું તમારું આઈટમ શું છે, તો મને એ આઈટમ નથી બતાવી, અને રાખ્યા પછી અને PDF બતાવે છે. અને PDFની હિસાબે મકાનનું કામ કરાવે તો એવા પૈસા થાય ને દોસ્તો. આપણે મજૂરી કરી, 3જા માળ ઈંટો લઈ જવાની, રેતી લઈ જવાની, કપચી લઈ જવાની, તમામ મટીરિયલ, પાલક સામાનથી માંડી તમામ 10-10, 20-20, 50-50 આંટા આપણે મારી તળ સડવતર કરવાનું. એક કામ કરવાનું હોય ને તો બી રેતી જોઈ, સિમેન્ટ જોઈ, કપચી જોઈ, સંતર કરવાનું તો બી ઈંટો જોઈ. અમે રાતના હતા ઈંટો નાખી છે, અમે ઉપર ચડાવી છે, રેતી બી અમે ઉપર ચડાવી છે, સિમેન્ટ બી મારે જાતે બી મેં ચડાવી છે. તો આવી રીતે મારી હાથે ગદ્દારી છે થાય છે દોસ્તો, તમે બી શેકી જજો. એટલે હું સોશિયલ મીડિયાનો સહારો એના માટે લઉં છું કે બીજી વખત આવી રીતે બીજા હાથે ગદ્દારીને હું તો કંઈ કરીને પૈસા કાઢીશ, છોડું નહીં. અને આ મારું દિલ છે. આ ચોપડીમાં મારી તમામ હું તમને બતાવું છું. અહીંયા તમને બી હું સ્ક્રીનશોટ મૂકી દઈશ, આમાં બી લખેલું છે ઓલરેડી, તમને જોવાતું હશે. મેં ક્યાર નથી બનાવ્યા,
કેમ કે આને વ્યક્તિ એમ કીધેલું તું તારે પોતે હાજરી ભરજે અને હું ગણી તને પગાર આપી દઈશ. અને અત્યારે મને 1.5 લાખ પકડાવે છે અને ખર્ચી મારી ₹1,00,000 બોલે. મેં જે પૈસા નથી લીધા, મારી તારીખ મેચ નથી થતી દોસ્તો. અને હું કાયમને માટે જે બી પૈસા લાવે એ બી અહીંયા હાજરીની વચ્ચે હું તારીખ હાથે લખું છું અને કઈ પૈસા કઈ વપરાયા છે એ બી હું લખી દઉં છું. ત્યાં સત્તાના વ્યક્તિ મારી હતી ગદ્દારી કરે છે. અને મારું આ 2,30,000નું આ તમને બી દેખાવું સ્ક્રીનશોટ મૂકું છું અહીંયા તો જોઈ લો. મારું 139 હાજરી મારો એક મિસ્ત્રી છે શૈલેષભાઈ કરી નામનો, અહીંયા બેઠેલા છે મારી પાસે. આ શૈલેષભાઈ છે મારો મિસ્ત્રી છે, મારો જોડીદાર છે. અમે 2 જણા જોડીમાં જ કામ કરી રહ્યા છે. મારા બ્લોગ તમે જોયા હશે તો શૈલેષભાઈ છે, એમની હાજરી 39 છે બરાબર. અને મારી હાજરી 71 છે. વિચાર કરો દોસ્તો. અને મારા ઘરના માણસોની 145 હાજરી છે 145. અને જે એનું સ્પેશિયલ કામ કરાવ્યું એને એલિવેશનનું ઉપરના એલિવેશનના બ્લોક તમે જોયા હશે. એલિવેશનનું કામ કરાવ્યું તે એની હાજરી કારીગરની 26 હાજરી થાય છે. પાલક બાંધવા હાથે એટલું મોટું મોલ લીધો અમે ખતરો અને કડક અપન બાંધીને અમે કામ કર્યું. 26 હાજરી એની છે અને 24 હાજરી મજૂરની છે. તે એ પૈસા હાલવાનું કબૂલ નથી કરતો, ના પાડે હું એક બી હાજરી નહીં હાલું એમ કે ત્યાં કામ એમને એમ થઈ ગયું દોસ્તો. વિચાર કરો, તમે વિચાર કરો. આજે મેં રાતના 10 વાગ્યા સુધી કામ કર્યું છે, 8 9 વાગ્યા સુધી. આ મારા મિસ્ત્રી અને આ લીલું તમને હું પ્રૂફ કરીને બતાવું તો લાઈવ બતાવશું દોસ્તો. આ લીલું એ માલ આપતી ની ચડાવે ત્યાં ચડાતી. આ મારો કારીગર પોતે બી એને સિમેન્ટ ચડાવશે, રેતી બી નાખી છે, રેતી બી સાળી છે. અમે કેટલો કચરો કાઢી આની અંદરથી બેકરથી તોડી આ શૈલેષભાઈ ઘણી બોરી હતી માથે ચડાવી આપણે તડતડ માર હતી. આવું કામ કર્યું અમે. અને આજ અમારે હતી આવી રીતે ગદ્દારી કરી. અમે દિવાળી આવે છે, અમારી દિવાળી રડવાની કાઢી છે આને લોકોએ. એના માટે એ મકાનો બનાવે છે. પોતાની ખુદગર્જી અમારી ઉપર ચડાવે છે. બીજાની કોઈની ગરમી, પૈસાની ગરમી અમારા મજૂર ઉપર ચડાવે છે. આવું અમારી રીતે માનહાનિ કરે દોસ્તો. અમારે શું કરવાનું? તમે અમને કંઈક ન્યાય આપો એવું કંઈક કમેન્ટ કરો અને આના વિડીયોની ચિત્રો પડે તો ગ્રુપમાં શેર કરજો. બીજા આપી કઈ એવી રીતે ગદ્દારી રીતે મનીષા આ મનીષા બી હંગાત છે મારી જોડે. અમે આટલા બધા તમને હાથ જોડી વિનંતી કરીએ છીએ કે આ વિડીયોની બ્લોગની જેટલો પડે એટલો શેર કરજો અને આની ઓકાત એની યાદ કરાવવાની પડશે. હું તમને સ્ક્રીનશોટ એના સેટિયરો બી મૂકવાનો છું. અને જે બી તમને આ PDF હતી આના બ્લોગની અંદર તમને બતાવીશ PDF બી કે આઈટમ શું મને બતાવી. મેં 4 ફૂટ કામ કર્યું ઉપરનું કેબિન. આપણામાં નહોતું આવતું. આપણે 7 ફૂટની હાઇટનું આવે છે દોસ્તો કેબિન ઉપરનું. અને એને સ્ટોર રૂમ બનાવ્યો. ચાલો કર્યું. એના પછી કામ કરાવ્યું. અમને એલિવેશનનું બતાવ્યું. આ રીતનું એલિવેશન આવશે, આવા પટ્ટા આવશે અને તેવા પૈસા થાય છે. તેવી હાજરીઓ બી થાય. એમાં ટાઈમ જાય. અમે પાલકો કેવી ખતરા વાળી પાલકો દાંડકાના ઠેકાણાની, ટેકાના ઠેકાણાની, બંબુના ઠેકાણાની પાલક તૂટેલી ફાટેલી ઉપર અમે કામ કર્યું. ખતરો મોલ લઈ અને આજે આવી રીતે કરે અમને કેટલું અમારી હાથમાં પડે. વિચાર કરો તમે. આવી રીતે ગદ્દારી કરી અમારે હાથે શેકીએ અને આજે ખાલી 45,000 પકડાવે અમને. એની શરમ આવી જાય. એની 2-3 કંપની ફેક્ટરીઓ છે સાહેબ દોસ્તો. એને 3-4 ફેક્ટરીઓ છે. એની શરમ આવી જોઈએ. અમારા પૈસા લઈને હાઈ લાગશે ને એની જિંદગીમાં ભલું નહીં થાય બરાબર ને. આ મારી છોકરી, આ મારો કારીગર, આ મારી લીલુબેન મારી ઘરથી. તો અમે રાત દિવસ મહેનત કરીશું દોસ્તો. એમને તમને શોખ નથી આવતો. મારા બ્લોગ તમે જોયા હશે અને ઓલરેડી પ્રૂફ થાય છે. ઓનલાઈન બી ઘણા વખત એથી કર્યું છે. તમે જોઈ શકો છો. કાલે બી ઓનલાઈન ચાલશે કાલે બી કચરો બી ઓછામાં ઓછી 10 થી 12 ટ્રેક્ટરો અમે કાઢ્યા છે. થોડી બી કેટલું અંદરથી બહારી સાફ કરી કાલના બ્લોકમાં તમને જોવા મળશે. અત્યારે તો અંદરો પડી ગયું. પણ અમારા મનમાં એમ આવ્યું કે મારી હાથે એટલી બધી મોટી ગદ્દારી થાય તો મારા ઓડિયન્સને બતાવવાની જરૂર છે મારે. પછી પાછળ તો એવું થાય કેસ બેસ થાય મારી પર, તો બી મારી પર બધા પ્રૂફ છે, ટોટલ પ્રૂફ છે મારી ઘરે. હું બી યુટ્યુબર છું, એમને તો ખબર નહીં હોય.
હું બી યુટ્યુબ પર છું તો જ આજે બ્લોગ બનાવી દઉં. માણસો સોશિયલ મીડિયાનો સહારો કોઈ લેતા નથી. તમે બી સોશિયલ મીડિયાનો સહારો લેશો, તમારી આગળ કંઈ બી ધોકાધડી થાય તમે શેતાન થઈ જશો. અને આવા સેટિયાની પાછળ રહેવાનું નહીં. કહેવતમાં કહે છે ને, ગધેડાની પાછળ નહીં રહેવાનું, સેટિયાની આગળ નહીં રહેવાનું. એ બે વસ્તુ એવી છે ને ખતરનાક, ક્યારે લાત મારે ને હાલથી ખબર જ નહીં પડવા દે દોસ્તો. એટલે એની વાતની ધ્યાન રાખજો. હું અમૃતલાલ આટલો બધો હેરાન થયો છે, તમે હેરાન નહીં થાવ એના માટે હું બ્લોગનો સહારો લઉં છું. અને આના બ્લોગની જેમ બને એમ ગ્રુપમાં 2 વાર થઈ ગયું છે દોસ્તો. હું હાથ જોડીને કહું છું તમને કે આના ગ્રુપમાં જેમ બને એમ શેર કરજો આના બ્લોગને. એટલે બીજી વખત કોઈ માણસો, મારા આદિવાસી ભાઈઓ અને ગરીબ ભાઈઓ જે મજૂરી કરે છે, મહેનત કરે છે, એ ભાઈને હવે ઠોકર ના આવે, ગદ્દારી નહીં થાય, માનહાનિ નહીં થાય. સમજે ને? તમારે બધાને શું કરવું, શું કહેવું છે? આવું નહીં થવું જોઈએ. એવું નહીં થવું જોઈએ ને. કચરો કેવો કેવું કામ કર્યું આટલા ઘડી તો આપણા છોકરા રાતે 9, 10 વાગ્યા સુધી અમારા પોતાના કામ કચરો નાખવાનો, ફેર સણતર કરવાનું, ફેર પડાસ્તર કરવાનું, પછી અને પાછા એમ કે ના આટલું કામ આટલું થાય. કામ કરીએ. એક બારું પાડી અમે કાલે, આ બારું મોટું, એમાં અમે 4 જણા હતા. 4 અમવારથી મળી ગયા તોડવા. તો કે તમે શું એની કામ બહારની જાળી કાઢી નાખે, દમ આવી ગયો. કાચની બારી કાઢી, તે બી કાઢી ગમી. પછી તોડ્યું, એનો કચરો નાખ્યો, પાછા રેતી લાયા, ફેર ઈંટો લાયા, સિમેન્ટ લાયા. પાછું લેવલ કર્યું, લેવલ કરીને માલ કાપીને સંતર કરીને હાથે લોકો પ્લાસ્ટર કરી દે કે આટલું કામ થાય. અને પાછું બીજે માળે આટલું કામ કરીને બતાવે ને. વિચાર કરો દોસ્તો, આવી રીતે અમારી આટલી માનહાનિ થઈ છે. તો જરૂરથી આગળ વધારજો આને અને મને સપોર્ટ કરજો અને જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. હું આની અંદર PDF મૂકું છું, તમે જરૂર જોજો અને પૂરો જોજો, લાસ્ટ જોજો. અને રજા લઉં છું. ફરી મળીશું કાલના કન્ટેન્ટમાં. શું છે હું તમને જરૂર બતાવવાની કોશિશ કરીશ. તમારી જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર બધા ભાઈને રામ રામ.